નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે પણ રોડ રસ્તાનું ડેવલપમેન્ટ થાય છે તેની પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને આ કરોડો રૂપિયા પ્રજાના ટેક્સના રૂપે જાય છે અને આખરે આ રોડ રસ્તાની સુવિધા સારી મળે તેવી વ્યવસ્થા તંત્રની જવાબદારીમાં આવતી હોય એવામાં આજે એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો છે કે જેમાં ગુજરાતના રોડ રસ્તાની ચિંતા તો લોકોને થઈ રહી છે, તંત્રને પણ થઈ રહી છે, પણ સાથે સાથે હવે ગુજરાતમાંથી પસાર થતા જે નેશનલ હાઈવે છે તેની પણ સ્થિતિ બિસ્માર થતી જોવા મળી રહી છે। તેની સ્થિતિ દયનીય છે અને તેને લઈને પણ ગુજરાતના લોકોમાં રોષ છે અને એટલા માટે આવી રજૂઆત ગુજરાતમાં લોકોમાં રોષ હોય નેશનલ હાઈવે માટે ત્યારે તેની ચિંતા અને ચિંતન કરવામાં આવ્યું ગાંધીનગરમાં। ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી દ્વારા બેઠક પણ કરવામાં આવી, ચર્ચા કરવામાં આવી અને એવું સાંભળવા મળી રહ્યું છે કે મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે, નેશનલ હાઈવેની ચિંતા વ્યક્ત કરી છે અને હિંમતનગરમાં ગોકળગાયની ગતિએ બની રહેલા જે હાઈવે છે તેની સ્થળ મુલાકાત પણ બંને નેતાઓ દ્વારા કરવામાં આવી અને એવામાં સીએમએ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે કે વર્ષે 5 કરોડ રૂપિયા જો ટોલ ટેક્સ લોકો ગુજરાતમાંથી ચૂકવતા હોય તો પછી હાઈવેની કામગીરી જલ્દી કરવામાં આવે અને તેની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે, કારણ કે ઘણી એવી રજૂઆતો પણ સીએમએ કરી છે કેન્દ્રીય મંત્રીને કે જ્યાં કેન્દ્રમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે ગુજરાતમાં પણ એ જ પાર્ટીનું શાસન જોવા મળી રહ્યું છે, છતાં પણ સવાલો ઘણા થઈ રહ્યા છે કે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે કે નેશનલ હાઈવે બનાવવાની ગુણવત્તા સુધારવામાં આવે અને ગુણવત્તાને કારણે ઘણીવાર નેશનલ હાઈવેમાં ખાડા પડી ગયા છે, ઘણીવાર નેશનલ હાઈવે પર સમારકામ કરવામાં આવ્યું હોય તેવા રોડ રસ્તા પર પણ ખાડા પડી ગયા છે। તો નેશનલ હાઈવેની ચિંતા વ્યક્ત કરી સીએમએ અને તેમણે રજૂઆત કરી કેન્દ્રીય મંત્રીને અને હવે એવા સમાચાર પણ મળી રહ્યા છે કે કેન્દ્રીય મંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી, ત્યારબાદ એવી ખાતરી આપવામાં આવી છે કે કેન્દ્ર સરકાર તરફથી 20,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવશે નેશનલ હાઈવે માટે તેવી ખાતરી આપવામાં આવી છે। સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે સ્થાનિક તંત્રને જ્યારે રોડ રસ્તા માટે લોકો રોષ ઠાલવીને રજૂઆત કરતા હોય છે ત્યારે કેટલી સાંભળવામાં આવે છે અને હવે ગુજરાતના સીએમ દ્વારા કેન્દ્રીય મંત્રીને કરેલી રજૂઆતના અસરકારક પગલાં શું લેવામાં આવશે, નેશનલ હાઈવેની સુવિધા લોકોને કેટલી મળશે આગામી સમયમાં તે પણ જોવું રહ્યું, પરંતુ આ મુદ્દાને લઈને ઘણા બધા પાસાઓ પર ચર્ચા કરીશું। મળીએ આજે રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।